નિરોધ એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. ઇન્દ્રિયો મારીને તમારી સંસાર તરફ જતી હોય એ ઇન્દ્રિયોને રોકી અને પ્રભુ તરફ વાળવાનો. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, આ એક યોગની પરિક્રિયા છે. બહાર જતી ચિત્તવૃત્તિને રોકી અને પ્રભુમાં વાળવાની. મહાપ્રભુજી વ્યાખ્યા બતાવે છે કે પ્રપંચ નિવૃત્તિ પૂર્વક ભગવત આસક્તિ એનું નામ છે નિરોધ. પ્રપંચ નિવૃત્તિ, સાંસારિક જે કોઈ વ્યવહારો છે મારા તમારા, એ મહાપ્રભુજી એને પ્રપંચ બતાવે છે. વેદાંતમાં પણ એને પ્રપંચ કહેવામાં આવે છે. પ્રપંચ એટલે કેવળ માત્ર ખટપટો ખોટી એમ નહીં, પણ સંસારના જે કોઈ મારો ને તમારો સંસારને લગાવ છે, સંસાર પ્રત્યેનો જે કોઈ સ્નેહ છે, સંસારમાં ઊણ તમે રચ્યા પચ્યા જે રહીએ છીએ, એનું નામ છે પ્રપંચ. એ પ્રપંચોની નિવૃત્તિ કરવાની અને ભગવત આસક્તિ ગ્રહણ કરવી, એનું નામ છે નિરોધ.